ગઢડાની વિદ્યાર્થિનીના અપહરણમાં આવ્યો નવો વળાંક। વિદ્યાર્થિનીને ભણવા બાબતે તેના પિતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે। ધોરણ 5માં ભણતી 11 વર્ષની વિદ્યાર્થિની ગઈકાલે ગુમ થઈ જતા અપહરણની પોલીસ ફરિયાદ નોંધાયેલ। પોલીસે ફરિયાદના આધારે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ચેક કરી તપાસ હાથ ધરેલ। તપાસના અંતે વિદ્યાર્થિની અમરેલી બસ સ્ટેશનમાંથી મળી આવી। વિદ્યાર્થિનીએ કપડાં બદલી ગારિયાધાર ભાવનગર થઈ અમરેલી પહોંચી હતી। વિદ્યાર્થિનીને હાલ ગઢડા પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી। બાળકીનું અપહરણ થયું હતું તે મળી આવી છે, શું વિગત છે? ગઢડા પોલીસ સ્ટેશન ખાતે આજે સગીર વયની બાળકીના અપહરણનો ગુનો દાખલ થયો હતો। તેમાં ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને સીસીટીવી કેમેરાથી લઈ અને ટેકનિકલી તમામ રીતે તપાસ કરવામાં આવી, જેમાં આ જે બાળકી છે તે હાલ પરત થયેલ છે અને વિગત એ મુજબ છે કે બાળકી સવારે 10 સવા 10 વાગ્યા આસપાસ સ્કૂલે જવા માટે નીકળેલ હતી અને ત્યાંથી પોતે ગઢડાથી બસમાં બેસી અને ગારિયાધાર ગયેલ અને ત્યાંથી પાલીતાણા અને બાદમાં ભાવનગર પહોંચેલ। આ દરમિયાન બાળકી છે તેણે કપડાં બદલેલ અને જે અંગે સીસીટીવી કે ફૂટેજ દ્વારા ચેક કરતા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે છોકરી હાલમાં અમરેલી ખાતે બસ સ્ટેન્ડ પર હોય તેવી હકીકત મળેલ હતી, જેથી ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને છોકરીને છે તે રિકવર કરેલ છે। છોકરીને વ્યૂ જવાનું કંઈ કારણ સામે આવ્યું છે? આ સગીર વયની બાળાની પૂછપરછ છે તે ચાલુ છે અને પ્રાથમિક કારણમાં તેના ફાધરે તેને ભણવા બાબતે ઠપકો આપેલ હોય તેવી હકીકત છે તે પોલીસ સામે આવી છે। સાહેબ, એમાં કંઈક એટીએમમાંથી પૈસા પણ ઉપાડવાની વાત છે, છોકરી મોબાઈલ લેવા પણ ગઈ હતી, એ કંઈ પ્રકાશમાં આવી? છોકરી દ્વારા જે એટીએમમાંથી પૈસા ઉપાડવામાં આવેલ હતા તે અંગે તથા મોબાઈલ ક્યાંથી લીધેલ છે તે અંગે પણ તપાસ છે તે પોલીસ કરી રહી છે।